કેમ છો બાળકો? આજે આપણે વિષય ગણિત ધોરણ 7 એમાં પ્રકરણ 1 જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। આજે આપણે પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓની અંદર પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય અને સંખ્યા રેખા ઉપર તેને કેવી રીતે દર્શાવાય અને સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કેવી રીતે થઈ શકે તે આપણે જોઈશું। તો ચાલો જોઈએ। તો બાળકો, પૂર્ણાંક સંખ્યા એટલે શું? ધોરણ 6 ની અંદર તમે સંખ્યા પરિચય મેળવ્યો છે। 1 2 3 4 થી અનંત સુધીની સંખ્યા, જેને આપણે સંખ્યા કહીએ છીએ, આ સંખ્યાઓને પણ આપણે પૂર્ણાંક સંખ્યા જ કહી શકીએ। હવે પૂર્ણાંક સંખ્યાઓની અંદર થોડું વધારે જોઈએ તો અહીંયા આ પ્રકરણની અંદર આપણને સંખ્યા રેખા સૌપ્રથમ સમજાવવામાં આવે છે અને સંખ્યા રેખા શું કહેવાય તે આપણે પહેલા જોઈ લઈએ। તો તમે અહીંયા જોઈ શકતા હશો કે અહીંયા એક સીધી રેખા દોરેલી છે જેમાં બંને તરફ તીરનું નિશાન છે, આને રેખા કહેવાય। અને આ રેખાની ઉપર બરાબર વચ્ચે શૂન્ય છે, બરાબર વચ્ચે શૂન્ય મૂકી અને જમણી તરફ 1 2 3 4 5 6 થી અનંત સુધીના અંક આવે અને શૂન્યની ડાબી તરફ ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 થી અનંત સુધીના અંકો આવે। તો આવી એક રેખા કે જેની ઉપર બરાબર વચ્ચે શૂન્ય હોય અને જમણી તરફ 1 2 થી અનંત સુધીની સંખ્યાઓ અને ડાબી તરફ ઋણ 1 ઋણ 2 ઋણ 3 થી અનંત સુધીની સંખ્યાઓ હોય તો આવી રેખાને સંખ્યા રેખા કહેવાય છે। હવે સંખ્યા રેખા ઉપર જે શૂન્ય છે એની જમણી તરફ, એટલે કે આપણો જમણો હાથ, શૂન્યની જમણી તરફ જે પણ તમને સંખ્યાઓ દેખાય છે એને આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ કહીશું। એને આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ કહીશું। શૂન્યની ડાબી તરફ આપણને જે સંખ્યાઓ દેખાય છે જેની આગળ ઋણની નિશાની છે, જેને આપણે અંગ્રેજીમાં માઈનસ કહીએ છીએ, આ સંખ્યાઓને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ તરીકે આપણે ઓળખીએ છીએ। અને સમગ્ર સંખ્યા રેખા ઉપર બધી જ સંખ્યાઓને જો આપણે ભેગી કરીએ અને એક સાથે જો તેનું નામ આપવું હોય તો આ બધી જ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ઋણ પણ આવે, શૂન્ય પણ આવે અને ધન પણ આવે। ધન એટલે કે જેની આગળ ઋણની નિશાની નથી તે, અને ઋણ એટલે કે જેની આગળ માઈનસની નિશાની છે તે, અને વચ્ચે આવે છે શૂન્ય। હવે પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓની અંદર સંખ્યા રેખા ઉપરથી આપણે સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય તે જોવાનું છે। સંખ્યા રેખા ઉપરથી સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના 4 નિયમો આપણે સૌથી પહેલા સમજવાના છે। પહેલો નિયમ, ધન પૂર્ણાંક ઉમેરતા જમણી બાજુ ખસવું। હવે આ નિયમ જે આપણે વાંચ્યો એના પહેલા ફરી એક વખત સંખ્યા રેખા હું તમને કહી દઉં કે સંખ્યા રેખા ઉપર વચ્ચે શૂન્ય આવે, જમણી તરફ ધન પૂર્ણાંક આવે અને ડાબી તરફ ઋણ પૂર્ણાંક આવે। હવે જ્યારે સંખ્યા રેખા ઉપરથી આપણે સંખ્યાઓની સરવાળા અને બાદબાકી કરવાના આવે ત્યારે કેવી રીતે કરશું? એનો પહેલો નિયમ, જો ધન પૂર્ણાંક ઉમેરવા હોય તો જમણી બાજુ ખસવું। કોઈ પણ સંખ્યા તમને આપે, જો એને સંખ્યા રેખા ઉપર સરવાળો કરવામાં આવે અથવા તો ધન પૂર્ણાંક ઉમેરવામાં આવે, ધન પૂર્ણાંક એટલે કે ધન સંખ્યાઓ એની અંદર ઉમેરવી હોય તો આપણે જમણી તરફ ખસવું પડે। નંબર 2, બીજો નિયમ છે, જો સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક ઉમેરવામાં આવે તો આપણે ડાબી તરફ ખસવું પડે।
ઋણ પૂર્ણાંક ઉમેરવામાં આવે તો ડાબી તરફ ખસવું પડે. નંબર 3, સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંકની બાદબાકી કરવી હોય, જો આપણે ધન પૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ ખસવું પડે. ચોથો નિયમ કે ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવી હોય, ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો આપણે જમણી બાજુ ખસવું પડે. બાળકો, આ 4 નિયમ જો તમને આવડી જાય તો સંખ્યા રેખા ઉપર સરવાળા અને બાદબાકી બિલકુલ સરળ થઈ જશે અને તમને કોઈ પણ તકલીફ પડશે નહીં. અને એક વખત સંખ્યા રેખા ઉપર સરવાળા અને બાદબાકી આવડશે તો ત્યારબાદ તમે સંખ્યા રેખાની મદદ વગર પણ સરવાળા અને બાદબાકી સરળતાથી કરી શકશો. ફરી એક વખત આ 4 નિયમ, જે સંખ્યા રેખા ઉપર સરવાળા અને બાદબાકીના 4 નિયમો છે, તમારા ચોપડીની અંદર, પુસ્તકની અંદર પાના નંબર 2 માં પાછળની બાજુ આ 4 નિયમો લખેલા આપેલા છે. તમે તેને બરાબર સરસ રીતે તૈયાર કરી લેજો અને મોઢે કરી લેજો અને એક વખત મોઢે લખી પણ જજો કે જેથી કરીને તમને સરળતાથી યાદ રહી જાય. અને ત્યારબાદ આપણે સંખ્યા રેખા ઉપર સરવાળા અને બાદબાકી જોઈએ છીએ. તો હવે સંખ્યા રેખા ઉપર સરવાળા અને બાદબાકી કેવી રીતે કરવા તેની આપણે વાત કરીએ. તો પહેલો નિયમ છે ધન પૂર્ણાંક ઉમેરવામાં આવે તો જમણી બાજુ ખસવું. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે જો હું 1 નંબર ઉપર ઊભો છું, જો આપણે સંખ્યા રેખા ઉપર 1 નંબર ઉપર ઊભા હોઈએ અને એની અંદર મારે 2 ઉમેરવા છે, 1 ની અંદર 2 ઉમેરવા છે અને આ જે 2 છે એ ધન જ છે, એ ઋણ નથી. બરાબર? તો આ ઉદાહરણ આપણે આવી રીતે સમજીએ કે 1 ઉપર ઊભા હોઈએ અને આપણે અંદર 2 ઉમેરવા હોય તો સંખ્યા રેખાની મદદથી સરવાળો કેવી રીતે કરવો? તો 1 ઉપર આપણે ઊભા છીએ અને 2 ઉમેરવાના છે એટલે 2 ડગલા જમણી બાજુ ખસવું. જો અહીંયા લખેલું છે 2 ડગલા જમણી બાજુ ખસવું. તો 1 ઉપર ઊભા છીએ, 1 પછી 1 ડગલું અને 2 ડગલા. તો 1 ઉપર ઊભા છીએ અને 2 ઉમેરીએ તો કેટલો જવાબ આવે છે? 3. માટે આ સવાલનો જવાબ આવે છે 3. છે ને સાવ સહેલું? હા. એ પછી ઋણ પૂર્ણાંક ઉમેરવા માટે કયો આ નિયમનો ઉપયોગ કરીએ અને અહીંયા ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણે 1 ઉપર જ ઊભા છીએ અને તેની અંદર ઋણ 2 ઉમેરવાના છે પણ કેટલા? ઋણ 2 -2 ઉમેરવાના છે. તો એને લખવાનું કેવી રીતે? તો આવી રીતે કે 1 ઉપર ઊભા છો અને ઋણ 2 ઉમેરવાના છે. ઉમેરવા હોય એટલે સરવાળો બતાવવો પડે, ઉમેરવા હોય એટલે સરવાળાની નિશાની બતાવવી પડે. પણ શું ઉમેરવાનું? ઋણ 2 -2 ઉમેરવાના છે, યાદ રાખજો. તો બીજો નિયમ લાગુ પડશે, ઋણ પૂર્ણાંક ઉમેરતા ડાબી બાજુ ખસવું. જેટલા ઉમેરવાના હોય એટલા ડગલા ડાબી બાજુ ખસવું પડશે. તો 1 ઉપર ઊભા છીએ અને ઋણ 2 આપણે ઉમેરવાના છે પણ ખસવાનું છે ડાબી બાજુ. એટલે 1 થી 1 ડગલું 0 ઉપર અને બીજું ડગલું ઋણ 1 ઉપર. તો તમે જોયું કે આપણે 1 ઉપરથી 2 ડગલા ડાબી તરફ ખસ્યા તો ક્યાં આવ્યા? ઋણ 1 ઉપર આવ્યા. તો આનો જવાબ 1 ઋણ 2 એટલે કે ઋણ 1 થશે. તમે જુઓ અહીંયા શું થઈ રહ્યું છે? 1 માં ઋણ 2 ઉમેર્યા, 1 માં ઋણ 2 ઉમેરો તો આ જે બહાર જે પ્લસની નિશાની છે એ અંદરની ઋણ નિશાની જોડે ગુણાશે. વત્તા ગુણ્યા ઓછા કરશો તો ઓછા જ રહેશે. તો 1 - 2 કરો. હવે 1 માંથી 2 જાય ખરા? ના જાય. 1 નાની સંખ્યા છે, 2 મોટી સંખ્યા છે. 2 માંથી 1 જાય પણ 1 માંથી 2 ન જાય. તો 1 માંથી જો 2 જાય તો જે જવાબ આવશે કેવો આવશે? માઇનસમાં જવાબ આવશે, ઋણમાં જવાબ આવશે. તો 1 માંથી 2 કાઢશો
તો -1 જવાબ આવશે અને આ -1 જવાબ તમને સંખ્યા રેખા ઉપરથી આ રીતે મળશે. સંખ્યા રેખા ઉપરથી આ રીતે મળશે. બરાબર છે? તો તમે સંખ્યા રેખા ઉપરથી પણ સરવાળો બાદબાકી કરી શકો અને ડાયરેક્ટ પણ તમે સરવાળો બાદબાકી કરી શકો છો. બરાબર? હા, સંખ્યા રેખા ઉપર આપણી મર્યાદા છે. સંખ્યા રેખા ઉપર આપણે બહુ જ લાંબી કોઈ મોટી સંખ્યા હોય, બહુ લાંબી મોટી સંખ્યાઓ હોય તો એના માટે આપણે બહુ જ લાંબી સંખ્યા રેખા દોરવી પડે અને એ આપણા માટે શક્ય નથી. આવડી મોટી સંખ્યા રેખા કેવી રીતે દોરવી જે આપણે દોરી શકીએ નહીં, એટલા માટે આપણે ડાયરેક્ટ સરવાળા બાદબાકી કરતા શીખવું જ પડશે. કારણ કે સંખ્યા રેખા ઉપર અમુક સંખ્યા સુધી સરવાળા બાદબાકી થઈ શકશે પણ બધી જ સંખ્યાઓના સરવાળા બાદબાકી સંખ્યા રેખા ઉપર શક્ય નથી. બરાબર? અહીં આપણે શરૂઆત છે એટલે સંખ્યા રેખા ઉપર જોઈ રહ્યા છીએ. બાદમાં આ જ પ્રકરણની અંદર તમારે ડાયરેક્ટ પણ સરવાળા બાદબાકી કરવાના આવશે જે આપણે ચોક્કસથી જોઈશું. હવે આગળ વધીએ. નંબર 3, ધન પૂર્ણાંકની બાદબાકી કરતા ડાબી બાજુ ખસવું. હવે એ કેવી રીતે એ આપણે જોઈ લઈએ. તો ધન પૂર્ણાંક તમે અહીંયા જોઈ રહ્યા છો કે સંખ્યા રેખા ઉપર ધન અંકો ક્યાં છે? તો શૂન્યની જમણી બાજુ ધન અંકો છે. ત્રીજો નિયમ એવું કહે છે કે ધન પૂર્ણાંકની બાદબાકી કરવાની છે. દાખલા તરીકે આપણે જોઈએ તો જો આપણે 4 ઉપર ઊભા હોઈએ, 4 ઉપર ઊભા છીએ, સંખ્યા રેખા ઉપર આપણે ધન 4 ઉપર ઊભા છીએ અને આ ધન 4 માંથી મારે 2 બાદ કરવા છે. ધન 4 માંથી 2 બાદ કરવા છે તો એને આપણે લખવું હોય તો આ રીતે લખાય. ધન 4 માંથી 2 આપણે બાદ કરવા છે તો જે 4 છે એ પણ ધન છે અને જે 2 બાદ કરવાના છે એ પણ ધન જ છે. એટલે આપણે કૌંસ કરવાની જરૂર નથી, સીધું જ 4 - 2 લખી શકીએ છીએ. તો આપણે 4 ઉપર ઊભા છીએ અને 2 બાદ કરવાના છે. યાદ રાખો નંબર 3 કે ધન પૂર્ણાંકની બાદબાકી કરવાની હોય ત્યારે આપણે હંમેશા કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુ. બરાબર છે? ડાબી બાજુ ખસીશું. તો 4 ઉપરથી 2 ડગલા ડાબી બાજુ ખસીશું. 1 અને 2. તો આપણે જ્યાં ઊભા રહ્યા એ આપણો જવાબ. સંખ્યા રેખા ઉપર આપણે ખસીને જ્યાં અટક્યા છીએ એ આપણો જવાબ છે. તો આપણો જવાબ આવે છે 2. તો તમે કહેશો કે સાહેબ આ તો અમને સરળતાથી આવડે છે, 4 - 2 કરો એટલે 2 જ આવે, આમાં સંખ્યા રેખાની શું જરૂર છે? સાચી વાત છે. તમને ડાયરેક્ટ આવડે છે તો બહુ સારી વાત છે, પણ આ શીખવા માટે સંખ્યા રેખા બહુ જ મદદરૂપ થાય છે. તમારા પ્રકરણની અંદર સંખ્યા રેખા આપેલું છે. આ તો સીધો સાદો દાખલો છે કે 4 - 2 કરો તો જવાબ 2 જ આવે. સંખ્યા રેખા ઉપરથી પણ સરળતાથી આવડી જાય છે. એના પછીના ઉદાહરણમાં આપણે થોડું ધ્યાન રાખવાનું છે. જોઈએ નંબર 4, ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતા જમણી બાજુ ખસવું પડે. હવે ભાઈ આમાં શું કરવાનું? બાદબાકી કરવાની છે પણ કોની? ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવાની છે. કોની બાદબાકી કરવાની છે? ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવાની છે. તો એના માટે જે ઉદાહરણ છે એ માટે આપણે ઋણ પૂર્ણાંક અહીંયા દાખલા તરીકે ઋણ 4 ઉપર ઊભા છીએ. કોના ઉપર ઊભા છીએ? -4 ઉપર. -4 ઉપર ઊભા છીએ અને આ -4 માંથી આપણે -2 બાદ કરવાના છે. શું કરવાનું છે? -2 બાદ કરવાના છે. તો -4 ઋણ 4 અહીંયા લખ્યા અને ઋણ 2 અહીંયા લખું છું અને બાદ કરવાના છે એટલે વચ્ચે બાદબાકીની નિશાની આવશે. બાદ કરવાના છે એટલે બાદબાકીની નિશાની આવશે. હવે ઋણ 4 ઉપર ઊભા છીએ અને ઋણ 2 બાદ કરવાના છે. તો નિયમ મુજબ આપણે ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતા જમણી બાજુ ખસવું. તો ઋણ 4 અહીંયા છે, એમાંથી ઋણ 2 બાદ કરવાના છે. જમણી બાજુ ખસવાનું છે એટલે આપણે 2 ડગલા જમણી તરફ ખસીશું. તો 1 અને 2
તો આપણે જ્યાં ઊભા રહ્યા એ આપણો જવાબ, આપણે જે ઊભા રહ્યા એ આપણો જવાબ છે, બરાબર છે। તો અહીંયા -4 અને ઋણ વત્તા 2 એટલે કે -4 વત્તા 2 તો જવાબ આવશે -2, બરાબર છે મિત્રો। કેમ, જો ફરીથી સમજાવું છું કે -4 ઋણ 2, હવે મેં તમને પહેલા જ કીધું કે ઋણ અને ઋણ ગુણાકાર થાય તો જવાબ ધન આવે, તો અહીંયા જુઓ મેં ધન ઉમેરી દીધા છે, એટલે કે -4 તો એમનેમ જ રહ્યા, પણ ઋણ ગુણ્યા ઋણ 2 એટલે ધન 2 થઈ ગયા। હવે 4 જે છે એ ઋણ છે અને વત્તા 2 છે, 4 મોટા કે 2 મોટા? 4 મોટા, તો બંને વચ્ચે શું થશે? સરવાળો કે બાદબાકી? થશે બાદબાકી, અને નિશાની કઈ આવશે? નિશાની મોટી સંખ્યાની આવશે। એક વસ્તુ હંમેશા યાદ રાખજો, સરવાળો અને બાદબાકી જ્યારે પણ થાય ત્યારે હંમેશા મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ થાય, પરંતુ નિશાની મોટી સંખ્યાની જ આવશે, એ વસ્તુ તમારે યાદ રાખવાની છે। એટલે 4 માંથી 2 બાદ થશે એટલે જવાબ 2 આવશે, પણ નિશાની 4 ની આવશે, કારણ કે 4 મોટી સંખ્યા છે, એની નિશાની ઋણ છે, એટલે અહીંયા ઋણ 2 આવશે। અને ઋણ 2 કેવી રીતે આવે? તો આવી રીતે, સંખ્યા રેખાની મદદથી। -4 ઉપર ઊભા હતા, 2 ડગલા જમણી બાજુ ખસ્યા, -3 અને -2, તો અહીંયા પણ -2 જવાબ આવ્યો અને અહીંયા પણ -2 જવાબ આવ્યો। તો બાળ દોસ્તો, આજે આપણે આ પ્રકરણની શરૂઆત કરી પૂર્ણાંક સંખ્યાઓ, પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ, એની અંદર પૂર્ણાંક સંખ્યાઓ શું કહેવાય, પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કેવી રીતે બતાવાય, સંખ્યા રેખા ઉપર ડાબી તરફ કઈ સંખ્યા હોય, જમણી તરફ કઈ સંખ્યા હોય અને વચ્ચે શું હોય એ જોયું। સંખ્યા રેખાની મદદથી સરવાળો અને બાદબાકી કેવી રીતે થાય તેના આપણે 4 નિયમ જોયા અને 4 નિયમના ઉદાહરણ પણ જોયા। તો તમારા માટે એક કામ છે, તમારે આવા બીજા 4-5 ઉદાહરણ જાતે ઘરે હોમવર્કમાં તૈયાર કરવાના છે। કરશો ને? હા, બહુ સરસ, તમે જરૂર તૈયાર કરજો, તમને આવડી જ જશે। ન આવડે કોમેન્ટ કરીને મને કહેજો, મને પૂછજો, હું ચોક્કસ તેનો જવાબ આપીશ। આપણે મળીશું હવે આવતા પીરિયડમાં, ત્યાં સુધી આવજો।